તાપીના ઉચ્છલમાં ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ થયું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ થયું। ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના કાર્યાલયનું લોકાર્પણ થયું। ગુજરાતનું મોડેલ દરેક સ્થળે દરેક કામમાં વખાણાય છે। ગુજરાત ભાજપનો કાર્યકર દરેક કામમાં અગ્રેસર છે તેવું સી.આર. પાટીલ બોલ્યા અને વધુમાં એવું પણ કહ્યું કે ગુજરાતનો કાર્યકર ભીડને મતમાં ફેરવી શકે છે। જે બેઠકો ભાજપ પાસે નહોતી તે બેઠકો પણ ભાજપે જીતી તેવું સી.આર. પાટીલે કહ્યું। આ ગુજરાત મોડેલે સાબિત કર્યું છે કે અમે સંગઠન હોય કે સરકાર બનાવ્યું હોય અને કાર્યાલય બનાવવાનું હોય, ગુજરાતનો કાર્યકર્તા સૌથી પહેલો એને રહેવાની ટેવ છે અને સતત રહેશે એ તમે આજે ફરી સાબિત કરી આપ્યું છે। મેં તો જ્યારે 22ના ઇલેક્શન વખતે પેજ કમિટી બનાવવાની વાત હતી ત્યારે એવું કહેતા કે અમારા જિલ્લામાં આદિવાસી ભાઈ બહેનો છે, કદાચ બહુ આપણને રિસ્પોન્સ ના મળે, પરંતુ મને કહેતા આનંદ થાય છે કે ત્યારે પણ જિલ્લા પ્રમુખ તરીકે ભાઈ શ્રી જયરામભાઈ ગામિત હતા અને એમણે અમને કહ્યું કે જે સંમેલન કરવું છે અમે અડધું જ કરીશું, અડધા ભાગનું પછી કરીશું। ત્યારે મને એમ થયું કે શું કારણ છે, સંખ્યા નથી, વ્યવસ્થા ઓછી છે, પણ મારા આનંદ આશ્ચર્ય વચ્ચે અડધામાં જ એટલી મોટી સંખ્યા થઈ કે આખા રાજ્યમાં જિલ્લાનું આખું સંમેલન કર્યું। એના કરતાં તાપી જિલ્લાએ અડધામાં એના કરતાં વધારે સંખ્યામાં એની તાકાત બતાવી હતી।